નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 શરીરનું હલનચલન નું મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક કરવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો. બરાબર છે, જે તમારે અચૂક જોવાનું છે કે ખાલી જગ્યા પૂરો. અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે. તો અસ્થિઓના સાંધા શરીરને હલનચલનમાં મદદરૂપ થાય છે. શું આવશે? હલનચલન. પ્રશ્ન નંબર 2 છે અસ્થિઓ અને કાસ્તે સંયુક્ત રીતે શરીરનું ખાલી જગ્યા બનાવે છે. તો શું બનાવે છે? કંકાલ બનાવે છે. શું બનાવે છે? કંકાલ. પ્રશ્ન નંબર 3 છે કોણીના હાડકા ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલ હોય છે. તો શાના વડે જોડાયેલા હોય છે? મિજાગ્રા વડે જોડાયેલા હોય છે. પ્રશ્ન નંબર 4 છે ગતિ કરતી વખતે ખાલી જગ્યાના સંકોચનથી હાડકા ખેંચાય છે. તો સ્નાયુના સંકોચનથી શું ખેંચાય છે? હાડકા ખેંચાય છે. નીચેના વિધાનોને આગળ સાચા અને ખોટા આપણે કરવાના છે કે બધા પ્રાણીઓની ગતિ અને ચાલ એક સમાન હોય છે. તો બધા પ્રાણીઓની ગતિ અને ચાલ એક સમાન હોતી નથી. કાસ્તી અને અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે. તો મિત્રો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી. મિત્રો આ વિધાન પણ ખોટું છે, કારણ સાંધા તો હોય છે. તમે જોઈ શકો છો આંગળીઓમાં સાંધાઓ છે. એકદમ ઈઝી પ્રશ્ન. અગ્રબાહુમાં 2 અસ્થિ હોય છે. અગ્ર જે બાહુ હોય છે, બાવડું હોય છે, એમાં 2 અસ્થિ હોય છે. વાત કેવી છે? વિધાન કેવું છે? સાચું છે. તો નેક્સ્ટ પ્રશ્ન તરફ. વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે. વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે. વિધાન કેવું છે? સાચું છે. ચલો નેક્સ્ટ. તમે જોઈ શકો છો કે કોલમ નંબર 1 અને આપેલ શબ્દોની કોલમ નંબર 2 માં આપેલા એક અથવા બે વિધાન સાથે સાથે જોડવાના છે. એક પણ સાચું હોઈ શકે, બે પણ સાચું હોઈ શકે. એટલે ઉપલું જડબું તો એક શું છે? અચલ સાંધો છે. બરાબર છે. ઓપ્શન નંબર ડી સાચો રહેશે. ત્યારબાદ માછલી. તો માછલી અંદર શું આવશે? માછલી છે તેનું શરીર ધારારેખીય હોય છે. કેવું હોય છે? ધારારેખીય હોય છે. પાંસળીઓ. બરાબર છે. પાંસળીઓ. તો પાંસળીઓ જે હોય છે હૃદયનું રક્ષણ કરે છે. શું કરે છે? હૃદયનું રક્ષણ કરે છે. ગોકળ ગાય. તો ગોકળ ગાય એ બાહ્ય કંકાલ હોય છે. ગોકળ ગાયને બાહ્ય કંકાલ હોય છે. બરાબર છે. અને અત્યંત ધીમી ગતિએ ગોકળ ગાય ચાલે છે. બરાબર છે. તો આમાંથી 2 આવશે. વંદો છે. તો વંદાને પણ બાહ્ય કંકાલ હોય છે. વંદાને પણ શું હોય છે? બાહ્ય કંકાલ હોય છે. તે હવામાં ઉડી શકે છે. અને વંદાને શરીર પર પાંખો પણ હોય છે. તો મિત્રો તમારે વ્યવસ્થિત જોઈ લેવાનું છે. બરાબર છે. સમજીને વ્યવસ્થિત લખવાનું છે. ચલો પ્રશ્ન નંબર 4 છે નીચેના પ્રશ્નનો ઉત્તર આપો. નીચેના પ્રશ્નનો ઉત્તર આપવાના છે. હલદસ્તાનો સાંધો એટલે શું? હલદસ્તાનો સાંધો કોને કહેવાય છે? સાંધાઓ મિત્રો ખાસ સમજી લેવાના. સાંધાઓ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર છે. એ આપણે ખાસ સમજી લેવાના હોય છે કે જે સાંધામાં એક હાડકાનો દડા જેવા ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલા હોય. બરાબર છે. જેનાથી સાંધાને ખલદસ્તા સાંધો કહેવાય છે. જે આપણે હાડકાની વાત કરી શકીએ બહુ. બરાબર છે. તો જે સાંધામાં એક હાડકાના દડા જેવા ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલા હોય છે, જેનાથી સાધન શું કહેવાય? ખલદસ્તાનો સાંધો કહેવાય છે. ખોપરીનું કયું અસ્થિ ગતિ હલનચલન કરે છે? ખોપરી છે તો ખોપરીના નીચલા જડબાનું અસ્થિ ગતિ હલનચલન કરે છે. ત્યારબાદ આપણી કોણી છે. આપણી કોણી છે મિત્રો, આપણી કોણીના પાછળની તરફ કેમ વળી શકતી નથી? પાછળ વાળવી છે તો કેમ વળી શકતી નથી? તો આપણી કોણી પાછળની તરફ કેમ વળી શકતી નથી? કારણ કે કોણીનું હાડકું મિજાગ્રા સાંધાની જોડાયેલું છે. મિજાગ્રો સાંધો આ રીતે મિજાગ્રા ટાઈપ. બરાબર. મિજાગ્રાથી જોડાયેલું હોય છે, જે ફક્ત આંગળીની દિશામાં જ વળી શકે છે. આંગળીની દિશા હોય, બરાબર છે, આંગળી દિશા હોય એ ટાઈપ વળી શકતી હોય છે. બરાબર છે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય
અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.